મળે. મમ ગુણ ગાવત પુલક શરીરા. એ જીવ જ્યારે મારા ગુણગાન ગાય છે ને, મારું નામ અને સ્મરણ કરે છે, પુલકત શરીરા, એનું શરીર રોમાંચિત થઈ જાય છે. આ રોમાંચિત શરીરનો દાખલો મારો હનુમાન છે સાહેબ. જેને ભક્તિ આરૂઢ થઈ હોય, જે સ્વામીના કાજ કરવા માટે દિશા અને દશા બધું ભૂલી જાય. પુલકિત શરીરા, જે ભગવાનની સતત સાથે રહે. પ્રભુનું પ્રિય પાત્ર કોણ છે? શ્રી હનુમાનજી. ભ્રાંત સહિત ચલેવ રઘુનાથા, સંગ પરમ સ્નેહી પવન કુમારા. રામજીની સાથે કોણ છે? ભ્રાંત સહિત ચલેવ રઘુનાથા, બે ભાઈ સાથે ચાલે છે. એટલે તો હું આપને કહું છું કે સિકંદર જેવો રાજાથી માંડી અને રંક વ્યક્તિ સુધી ચંદ્રમાના પ્રકાશમાં જાય કે બલ્બના પ્રકાશમાં જાય, બધાનો પડછાયો કાળો હોય છે. મારા રામજીનો એક જ પડછાયો શ્વેત છે. કારણ કે ભ્રાંત સહિત ચલેવ રઘુનાથા. રઘુનાથ કોની સાથે ચાલે છે? એનો પડછાયો કોણ બને છે? લક્ષ્મણ બને છે. સંગ કોણ છે? સંગ પ્રિય પવન કુમારા. એમની સાથે શ્રી હનુમાનજી છે, ભગવાનનું પ્રિય પાત્ર છે. કંઠ જેનું શરીર પુલકિત થઈ જાય. હનુમાનજીનું શરીર બે વખત રામચરિત્ર માનસ બતાવે કે પુલકિત થઈ જાય. એક વખત ચંદ્રહાસ ખડક લઈ અને રાવણની અશોક વાટિકાની અશોક વનની નીચે બેઠેલી માં વૈદેહીને રાવણ જ્યારે દંડ આપવાની વાત કરે છે ને, જ્યારે શરીર પુલકિત થઈ જાય છે કે રાવણ સાંભળ, મારા રામની આજ્ઞા નથી, નકર એક ક્ષણની અંદર તારી આ લંકાને રસા તાળ હું મૂકી દઉં. હું આ પુલકિત શરીર પવન કુમારા. થરથર શરીર કાપવા લાગે છે કે વૈદેહીને રાવણ શબ્દ બોલે છે ને, એ હનુમાનજી સાંભળી નથી શકતા. સાહેબ, એટલે મેં કીધું હતું કે ભા ભરોસા હનુમંતા, ભગવાન ઉપર એટલી ભરોસો રાખજો કે મારા કે તમારા જીવનમાં જ્યારે કષ્ટ આવે ને, ત્યારે કોઈ એક હનુમાન રામ મોકલે છે, જે પાનને આઘા કરીને મારીને તમારી પરિસ્થિતિ જોવે છે. બસ થોડી ક્ષણમાં આઈ કેન હેલ્પ યુ, હું તને મદદ કરીશ. એવરી ટાઈમ, એવરી એન્ડ વિથ યુ. હું હંમેશા તારી સાથે છું. બીજી વખત હનુમાનજીનું પુલકિત શરીર ક્યારે થાય? પ્રભુ અવધમાં પધારે. માં વૈદેહી પથ્થરમાંથી સિંદૂર લઈ પોતાના સેથીની અંદર ધારણ કરે ને, ત્યારે હનુમાનજીથી પૂછાઈ જાય કે માં, આ શું કરસ તું? હું રોજ જોઉં છું, માં તું આ શું કરસ? સાંભળ હનુમાન, અહીંયા હું સેથીની અંદર સિંદૂર લગાવું ને તો મારા રામની આયુષ્ય લાંબી થાય, દીર્ઘાયુ બને મારો રાઘવ. આટલું સાંભળતા હનુમાન પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાડી દે. જો આટલું સિંદૂરથી મારો રામ દીર્ઘાયુ બનતો ને, તો હું જન્મો જન્મ મારા અંગ ઉપર સિંદૂર સિવાય બીજું કાંઈ લગાડીશ. હું શરીર પુલકિતા. હનુમાનજીનું શરીર પુલકિત થઈ જાય છે. બીજું, ગદગદ ગિર નયન બહનીરા. હનુમાનજી રામની વ્યથા જોઈ અને હનુમાનજી રડવા લાગે છે. સાહેબ, અબધીને પાર કરવા જવાની તૈયારી હોય ને, બધા જ ના પાડે ને, ત્યારે એક જ વ્યક્તિ વિહળ થઈ ગયો હોય, ગદગદિત થઈ ગયો હોય. શું કામ? કારણ કે એને પોતાની શક્તિ ભૂલાઈ ગઈ હોય. આ શક્તિને યાદ કરવા માટે રામચરિત્ર માનસનો બડો મનોવિજ્ઞાની જાંબુવંત સાથે હોય છે. સાહેબ, जाम्बुवंत बड़ा मनोविज्ञानी है रामचरित्र मानस का. रामचरित्र मानस महान ग्रंथ भगवान आदर्श माटे आ पृथ्वी पर रचायेलो छे. साहेब, मानसना बे वस्तुमां घरनी अंदर वृद्ध वडीलनी केटली जरूर छे ने बे वातमां बतावे. रामचरित्र मानसमां बे वखत बतावे के तमारा घरनी अंदर वृद्ध व्यक्तिनी केटली जरूर होय. जो મને આપણા જ ગામના એક બુઝુર્ગ મને બહુ એક ઘણા વર્ષ પહેલા એકવાર વાત કરી હતી. મને બહુ એ વાત હૃદયસ્પર્શી વાત છે કે એક વખત જાન જાતી હતી તો એની અંદર નિયમ કરવામાં આવ્યો કે કોઈ વૃદ્ધે ભેગું જવું નહીં.
એટલે તો અમે ગલઢાઓને સાચવીએ છીએ. એ કે કોઈ વૃદ્ધને ભેગું ન જવું એમ, બધા યુવાનોએ જવું એમ. આ વાત એક વૃદ્ધ જાણી ગયા, એ છાનામાના જાનની અંદર વ્યાઈ ગયા, કોઈને ખબર ન પડે ને એમ. ગામ જાન આવીને એટલે ઉતારે એક ચારણો આપવામાં આવ્યો ઘઉં ચાળવાનો, અને કહેવામાં આવ્યું કે નદીએથી આમાં પાણી ભરીને આવો ને પછી કેવરાવજો, એટલે હામે એવું લઈને નીકળીએ આપણે, વરાછન તોરણ લઈ આવીએ. સાણામાં પાણી કોઈ દી આવે નહીં. એક બુઝુર્ગ ભેગા હતા સાહેબ, બુઝુર્ગે બહુ સરસ એનો નિચોડ આપ્યો. જાન બધા યુવાનો મૂંગા થઈ ગયા, હવે કરવું શું? સાવણામાં કોઈ દી પાણી ભરીને જવાય નહીં નદીએથી. બુઝુર્ગ બહાર નીકળીને કીધું કે એક કામ કરો, ઉતારાની અંદર બાજરાના ફોતરી પડી હતી, જેને આપણી કાઠિયાવાડી ભાષામાં ઢુહા કહેવામાં આવે છે. પોટકું ભરીને આપ્યું, જવા માંડવે કયો કે આનું નાડું ગુચ્છી રાખો ને ત્યાં આગળ પાણી ભરીને આવી જાય. આ બેમાંથી એકે વાત શક્ય નથી સાહેબ. इसीलिए वृद्ध की आवश्यकता है. रामचरित्र मानसમાં વૃદ્ધનું 2 વખત મહત્વ બતાવે, સાંભળજો. અને એ 2 ઘટના સમુદ્રના કિનારા ઉપર બને છે. આ 2 આવશ્યકતા સમુદ્રના કિનારા ઉપર બને છે. એક પેલું જટાયુ ના ભાઈ સાંપતિ બધા જ સીતાની શોધમાં નિષ્ફળ જાય ત્યારે બધા જ દક્ષિણ તરફની ટુકડીમાં ગયેલા જાંબુવંતના વડપણ નીચે ગયેલી ટુકડીના તમામ વાનરો દરિયાની અંદર પોતાનું શરીર સમર્પિત કરવા માટે તૈયાર થઈ જાય કે રામને વચન દઈને આવ્યા હતા કે આવત સીતા શોધ, સીતાને શોધ્યા વગર પ્રભુ તમને મોઢું નહીં બતાવીએ. માની ભાળ મેળવ્યા વગર, વૈદેહીની ભાળ મેળવ્યા વગર અમે અહીંયા વિશ્રામ કુટીરની અંદર તમારી પાસે આવશું નહીં. સુગ્રીવ મહારાજા સુગ્રીવના વડપણ નીચેની ટુકડી હોય. આ સમયે સાંપતિ જટાયુના ભાઈ હોય એ વાનર ટુકડીને મદદ કરી અને એવું કહે કે હવે હું વૃદ્ધ થયો છું, મારે પાંખ નથી પણ મારે આંખ છે. ધ્યાન દેજો, સાંપતિ એવું કહે છે કે મારી પાસે પાંખ નથી પણ આંખ છે. मैं देखूं છું, देख ही मैं वैदेही, હું માં વૈદેહીને દેખું છું કે અશોક વાટિકાની એક વૃક્ષની નીચે માં બેઠી છે ને હું જોઉં છું, પરંતુ મારી પાસે પાંખ નથી. વૃદ્ધ છે ને એ આંખ છે અને યુવાન છે ને પાંખ છે. આંખ વગરની પાંખ જો નિશાને ઉડવા જાય ને તો સાંપતિ જેવી સ્થિતિ થાય, પાંખ તૂટી જાય છે. બીજું, જાંબુવંત સૌથી વૃદ્ધ વયોવૃદ્ધ વ્યક્તિ હોય, રામચરિત્ર માનસ ખોલી લેજો, એમાં સૌથી જો વયોવૃદ્ધ વ્યક્તિ હોય ને તો જાંબુવંતજી છે. બધા જ હારી જાય ને, બધા જ પોતપોતાના કૌશલ્યથી નીચું મૂકી દે કે હવે અમારાથી આમ નહીં થાય, અમારાથી આમ નહીં થાય, ત્યારે એક વ્યક્તિ હોય અને એ જાંબુવંત છે, એ ઊભો થઈ અને હનુમાનજીને કહે સુંદરકાંડમાં કે હનુમાન હે વાયુપુત્ર ઉઠો, રામ કાજ લગી તબ અવતારા, સુની ભયું પર્વત આકાર. તું એક જ વ્યક્તિ એવો છો ને કે આ સમુદ્રને ઓળંગી શકીશ. इसीलिए आंख और પાંખ का महत्व बताया. આ સમયે જ્યારે હનુમાનજી અબધિ મંથન કરવા જાય છે ત્યારે નયન બહ નીરા, ત્યારે શું થાય છે? પોતાના નેત્રોમાંથી હર્ષના આંસુ વહે છે કે હમણે જ એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર આ 400 યોજન સમુદ્રને હું લાંઘી જાઉં. નિરાહ સહ નિરાહ દર્જન આકે, લક્ષ્મણ સાંભળ, જ્યારે મમ ગુણ ગાવત, આટલી વસ્તુ જ્યારે થાય ને ત્યારે માણસમાં ભક્તિનો પ્રવેશ થાય છે. દામોદર લીલાનું ઉત્તમ વૃત્તાંત કહી માખણ ચોરીની વાત કરે છે. ભગવાનના સખાઓ મધુમંગલ સુદામ આદિઓ બધા સખાઓ ભેગા થઈ અને ગોપીઓના ઘરની અંદર માખણ ચોરી કરે છે. ગોપિયન કે ઘર મેં ભગવાન જાય છે. એક બધી ગોપીઓ હવે શું કરે છે, એમાં એક ગોપી
પોતે સિક્કા ઉપર ઊંચું માખણ લગાડે છે. ભગવાન બાલ્ય અવસ્થા છે, સિક્કું આંબી ન શકાય એટલે ગોવાળાઓનો ખભાઓનો ટેકો લઈ અને ઊંચે રહેલું સિક્કું છે ને નીચે ઉતારે છે. 7 ગોવાળોનું ભગવાન સહારો લે છે. યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, પ્રત્યાહરણ, આ 7 વિભાગોનું જ્યારે માણસ સહારો લે ને ત્યારે એમને શીખે, એટલે કે અધૂર રહેલું વ્યક્તિત્વને પામી શકાય છે. પછી ધેનુકાસુરનો વધ બતાવે છે. ધેનુકાસુર પછી બકાસુર આવે છે. બક એટલે બોલવું થાય છે. ભગવાન કૃષ્ણનું નામ અને સ્મરણનું મહત્વ બતાવે છે. ત્યાર પછી ભગવાન ગોપ બાળકોને સાથે લઈ અને ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્મા વૃંદાવન વિચરહ, અહીંયાથી ભાગવતમાં હવે 1 અધ્યાય પછી ભાગવતની અંદર રહેલા 11 ગીતોની શરૂઆત થાય છે. ભાગવતમાં કુલ 11 ગીતો બતાવવામાં આવ્યા છે. એમાંથી મુખ્ય 5 ગીતો છે, જેમાં ગોપી ગીત, વેણુ ગીત, ઉદ્ધવ ગીત, ભમર ગીત, આ 5 ગીત છે એને સૌથી મહત્વ બતાવવામાં આવ્યું છે. 10મા સ્કંદનો શિરતાજ એટલે ગોપી ગીત બતાવવામાં આવ્યું છે. યુગલ ગીત છે એ 2 ગોપીઓ સાથે મળે છે. વેણુ ગીતમાં ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં આવે. ગોપી ગીતમાં ભગવાનના ગયા પછી વિરહના તાપના દર્શન કરવામાં આવે છે. ભ્રમર ગીતની અંદર ભગવાનને સંદેશો દેવા માટે જાય છે અને ઉદ્ધવ ગીતાની અંદર સ્વયં ભગવાન સામે છે. પંચગીતમાં આટલી વસ્તુ ડિફિકલ્ટી બતાવે છે, જુદી જુદી બતાવે છે. ભગવાન ગોપ બાળકોને સાથે લઈ અને પ્રભુ વૃંદાવનની અંદર ભગવાન જ્યારે પ્રવેશ કરે છે, એ પ્રવેશ કરે યમુના નદીના કિનારે. અહીંયા ભાગવતની અંદર કાળિયા દમનની કથા કહેવામાં આવે છે. હવે આ કાળિયા દમનની કથાની અંદર જે ગાવામાં આવે એ રાગને પ્રભાતી રાગ કહેવાય છે. પ્રભાતી રાગ વાસ્તવમાં ક્યારે પણ આ સમયે ગાઈ ન શકાય. હરેક રાગની મર્યાદા હોય છે. પ્રભાતી રાગ કાળિયા દમનમાં નરસિંહના પદ છે. નરસિંહનું પદ છે એ પ્રભાતી રાગમાં ગાવામાં આવ્યું છે. તો પ્રભાતી રાગ છે એ અત્યારે સાંજના સમયે ગાઈ ન શકાય, માત્ર આપણે એને સમજીશું. યમુનાના કિનારા ઉપર એક બાજુ દાવ અને એક બાજુ કૃષ્ણ, બંને રમત માટે જાય છે. પહેલા તો ઈ નક્કી કરી લેવાનું કે પરીક્ષિતને આવી કોઈ વાહિયત વાત કહેવાની હોય જ નહીં. રમતની વાત પરીક્ષિતને કહેવાની ન હોય, કારણ કે સ્વયં રાજા પોતે છે, સ્વયં પરીક્ષિત છે. કાળિયા દમનની કથા એટલે અહીં બતાવવામાં આવે છે કે બંને ભાઈઓ સામે સામે, એક બાજુ દાવ છે, એક બાજુ કૃષ્ણ છે. કહેવામાં આવે છે કે યમુનાના ગુનાની અંદર એક કાળિયો નાગ રહે છે અને આ નાગ એટલો બધો ઝેરી છે કે એમના ઉપરથી પક્ષી ઉડે ને તો પણ મૃત્યુ પાય છે. જોજો હવે ભગવાન બધાનો વધ કરે છે, બધાનો વધ કરે. આવે ને ભાગવતમાં અઘાસુરનો વધ કરે, વ્યોમાસુરનો વધ કરે ને શકટાસુરનો વધ કરે. ભગવાન બધાનો વધ કરશે, કંસ સુધી બધાનો વધ કરી નાખે. પણ કાળિયા નાગને ભગવાન વધ નથી કરતા. એને શું કરે છે? નાથે છે. ભાગવતમાં 10મા સ્કંદમાં ભગવાને તમામ અસુરોનો વધ કર્યો છે, પણ એક જ કાળિયો નાગ એવો છે કે એનું ભગવાને દમન કર્યું છે, એને નાથ્યો છે. એનો અર્થ એવો થાય છે કે ક્યારેય માણસ કામને બાળી ન શકે. કામને એક જ વ્યક્તિ બાળીને ભસ્મ કરી શકે એ મારો મહાદેવ છે. એ એક જ કામને વશ ન થાય. દેવો દાનવ અને માનવ કામને વશ થઈ તો કામનું દહન ન થઈ શકે, પણ કામને નાથી શકાય છે. એટલે ભગવાન શું કરે છે? કાળિયા નાગને નાથી દે છે. યમુનાનો કિનારો છે, ભક્તિનો કિનારો છે. જળ છે એ માયા બતાવે છે. સર્પ છે એ 5
ઇન્દ્રિયોનું પ્રતીક બતાવે છે, એના અંદર દડી જાય છે. એનો અર્થ એવો છે કે ભગવાનના શ્રી ચરણમાં હરેક જીવને જવાની અનુમતિ છે, પરંતુ ભગવાન જેને સ્વીકૃતિ કરે, જે સ્વીકારે ને એની જ ભગવાન સ્વીકૃતિ કરે છે. જે પ્રભુ પાસે સમર્પિત થઈને જાય એને જ ઈશ્વર સ્વીકારી શકે. એટલે તો આપણે પ્રભુના ચરણને સ્પર્શ કરીએ છીએ, શ્રી ચરણને. ભગવાનનું નામ લેવાય. પ્રભુની મૂર્તિ કોઈ દી મોઢામાં ન નખાય. મોઢાથી ભગવાનનું નામ લેવાય, મુખથી ભગવાનનું નામ લેવાય. તમને કૃષ્ણના બાલ સ્વરૂપમાં ગમે એટલો પ્રેમ હોય તો શું એ મૂર્તિને આપણે કોઈ દી મોઢામાં નાખી શકીએ? નહીં, ઇમ્પોસિબલ છે. તમે મુખથી એનું નામ ઉચ્ચારી શકો. આદિ નામ જપે ભાતે વિરલા મુક્તિ હોય. આ કાળિયા નાગની કથાની અંદર ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે, સમર્પણની મહિમા બતાવ્યો છે. યમુનાના કિનારા ઉપરથી કોઈ પક્ષી ઉડે છે તો પક્ષી પણ મૃત્યુ પામે છે, એટલું વિષ છે. કામથી વિષ ઉત્પન્ન થાય છે. કયું વિષ છે? સંસાર પ્રાપ્તિનું વિષ છે. અને જ્યાં સુધી માનસની અંદર સંસાર પ્રાપ્તિનું વિષ હોય ત્યાં સુધી ભક્તિનું અમૃત કોઈ દી આવી ન શકે, ત્યાં સુધી એ મળી ન શકે. અને એ મળ્યા પછી સમાજના તમામે તમામ વૈભવ અને સુખ તૃણ લાગે. રામકૃષ્ણ નાવમાં બેસીને જતા હોય અને અંદર એક બાદશાહ બેઠા હોય, રામતીર્થ. એ નાવની અંદર રામતીર્થ પગ મૂકે ને સામે બાદશાહને જોઈ જાય. બાદશાહને જોઈ જાય એટલે રામતીર્થ નીચે ઉતરી જાય. પથવારના હાથમાં એ પથવાર હોય છે, નાવિકના હાથમાં, અને પૂછે, બાપજી આપ બિરાજમાન થાઓ, એક નાવ में दो बादशाह बैठ नहीं सकते. रामतीर्थના શબ્દ છે. स्वामी रामतीर्थ समर्थ. एक नाव में दो बादशाह बैठ नहीं सकते. નાવિકને થયું કે મહારાજ પાસે જોડી સિવાય કાંઈ નથી અને આ તો બાદશાહ છે, તો આપ બાદશાહ કેવી રીતથી છો? સાંભળ, ઈ દ્રવ્યથી બાદશાહ છે, મેં મન સે બાદશાહ હું. अलख के अमल चढ़े योगियों को, अलख के अमल पर चढ़े योगियों को, जराए मरण संग जगत बादशाही. अलख के अमल पर चढ़े योगियों को, अलख के अमल पर चढ़े योगियों को, जराए जगत सम जगत बादशाही. अमल की वो यारो हमारी न उतरे, अमल की वो यारो हमारी न उतरे, अदल शन साई की परवान काई. अलख के अमल पर चढ़े योगियों को, अलख के अमल पर इधर बादशाही उन्हें उधर बादशाही, इधर बादशाही उन्हें उधर बादशाही. मिटे खुफियाई रे मुफली शाही, न आना न जाना मिटी जंजता, न आना न जाना मिटी जंजता. फकीरी है ऐसी अदल शहनशाह,
अलख के अमर पर चढ़े योगियों को, अलख के अमर पर चढ़े योगियों को, जड़ाए करण सब जगत बादशाह। अलख के अमर पर, अलख के अमर पर, अलख के अमर पर। સુન રાજન, કામનો નિગ્રહ થઈ શકે પણ કામનો નાશ ન થઈ શકે. કાલિયા દમન એટલે ઇન્દ્રિયોનું દમન છે, ઇન્દ્રિયોનો વિષ છે, ઇન્દ્રિયાસન ભોગ છે. કારણ કે ઇન્દ્રિય છે એમાં વિષ એટલે કે સંસારનો વિષ નામ ઝેર છે. એ ભગવાન જ્યારે નટવર એને નાથી શકે, એને નિગ્રહ થઈ શકે, એનો નાશ ન થઈ શકે. ભગવાન એના ગુનાની અંદર જઈ નાગને જગાડી અને કાળિયા નાગને નાથે છે. એનો અર્થ થયો ભગવાન નિગ્રહ કરે છે. વિષયા વિનર્તેતન નિરમયન દેહિનામ રજસ્વરૂપ્યન પરમ દૃષ્ટવા નિર્વતેન ગીતા, ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને 59 શ્લોક. વિષયને તમે નાશ ન કરી શકો, વિષયને તમે પોષી શકો. ઉપવાસ રહ્યા હોઈએ આપણે ત્યારે સૌથી વધારે શું યાદ આવે? સવારનો નાસ્તો કર્યો ન હોય, જેને સવારનો નાસ્તાની આદત હોય અને એને ઉપવાસ કર્યો હોય તો એને સૌથી પહેલું 12 વાગે ત્યાં શું યાદ આવે? ઝાઝો પ્રસાદ મોઢે જાય ને તો હવે આ ઉપવાસમાંથી છુટકારો થાય. ક્યાં હોતા હૈ? વિષયા વિનર્તે નિરાહાસ્યમ દેહિનાહ. અર્જુનને ભગવદ્ ગીતામાં ભગવાન ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, સાંખ્ય જ્ઞાન છે. રાજા સાંભળ, જે વસ્તુ ત્યાગ કરે છે ને, દેહ જેનો ત્યાગ કરે છે ને, ઇન્દ્રિયોને પોતાના તરફ આકર્ષે છે. કારણ અર્જુનને પૂર્ણ યોગી બનાવે છે ગીતાની અંદર કૃષ્ણ. દેહ જેનો ત્યાગ કરે ને, ઇન્દ્રિયો એને જ આકર્ષે. અપાસનેથી નક્કી કરી લઈએ કે આજે સવારથી સાંજ સુધી જલ સિવાય કશું લે. હું તો બીજા આઉટ સ્ટેટની વાત કરું છું, આપણી વાત નથી કરતો. કે જલ સિવાય કશું નથી લેવું, પણ 10 વાગે ને ત્યાં રસોડાના ડબરા, કાંઈ ને કાંઈ ફ્રૂટની ડીશ, થોડું પ્રભુ પછવાડે થોડું ટૂંક લેવાનું, થોડુંક લીલો મેવો લેવાનું, આવી બધી. એટલે માય આમ સેલ્ફ એક્સપિરિયન્સની વાત કરું છું. 10 વાગે ત્યાં આ બધું યાદ આવવા માંડે. શું કામ? કારણ વિષયા વિનિવર્તન્તે નઃ. શરીર જેનો ત્યાગ કરે ને, હે યોગી અર્જુન, ધનંજય સાંભળ, શરીર એનો જેનો ત્યાગ કરે ને, ઇન્દ્રિયો એનો જ વિષયનો ભોગ કરે છે, એ જ ભોગતા કરે છે. એટલા માટે કાલિયો છે એનું દમન થાય છે. નિહાર નથી કરતા ભગવાન, એનું નાશ નથી કરતા, એને નાથે છે. ત્યાર પછી કદ્રુ અને વનિતાની વાત કહી. વર્ષાવરણ દાવા અગ્નિ ભગવાન જે પૈયા એમનું વૃત્તાંત કહે છે ભગવાન. અને હવે ભાગવતની અંદર શરદ વર્ણનની શરૂઆત થાય છે. કોઈ પણ લેખક હોય, યાને વ્યાસ હોય કે હોય તુલસી, શરદ વર્ણન કર્યા વગર ક્યારેય કોઈ રહી ન શકે. તુલસીના માનસની અંદર, વ્યાસના ભાગવતની અંદર, કે વ્યાસના કોઈ પુરાણ તમે લઈ લ્યો, કોઈ લેખક હોય એ વર્ષા વર્ણન કર્યા વગર ન રહી શકે. તુલસી ઘન ગમળ નભ ગોરત મોરા, પ્રિયા હૈન ડરપત મન મોરા. સુગ્રીએ આપેલા વચનને સુગ્રીવ ભૂલી જાય ત્યારે રામજી સુગ્રીવની આગળ કહે છે વર્ષાવર્ણમાં, અને પછી સુગ્રીવ પાસે લક્ષ્મણને મોકલે છે ભગવાન. અહીંયા ગોપી સાથેની અંતિમ ઈચ્છાને પ્રગટ કરી, જેને આપણા ભાગવતની અંદર વેણુ ગીત કહેવામાં આવે છે. વર્ષા ઋતુની શરૂઆતની અંદર
પૃથ્વી ઉપરનું વાતાવરણ અલૌકિક થાય. લૌકિક વાતાવરણ અલૌકિકને પ્રાગટ્ય થવાથી અલૌકિક વાતાવરણ બની જાય. અને એ સમયે શુક અને પરીક્ષિત વચ્ચેની જે સંવાદ છે, આ ગોપીઓ વચ્ચે થયેલો સંવાદને શુક અને પરીક્ષિત જે સંવાદ કહે છે, 21મા અધ્યાયમાં વેણુ ગીત કહેવામાં આવે છે. ભગવાન પોતાના અધ્રામૃત પર વેણુને ધારણ કરી વેણુના તાન જે ભગવાન છોડે છે, વેણુના તાનને ભગવાન જે છોડે છે, પછી ગોપીઓ વેણુને, વ્રજના કણને અને વ્રજના વૃક્ષને અનુલક્ષી અને ગોપીનો જે સંવાદ છે એને આપણા ભાગવતમાં વેણુ ગીત કહેવાય છે. ભગવાન અધરામૃતથી અહીંયા આધ્યાત્મિક જગતમાં પરીક્ષિતને આજે નાદના ઘર સુધી લઈ જાય છે. નાદથી અવાજ છે, અવાજથી બ્રહ્મ છે. 7 નાદના પ્રકારોમાંથી વેણુ નાદ છે, મૃદુ નાદ છે, એકદમ સરળ નાદ છે. આ નાદના ઘર સુધી ગુરુ દ્વારા સાધકને લઈ જવામાં આવે છે આધ્યાત્મિક જગતમાં. આપણા ભાગવતની અંદર ગોપીને વેણુ ગીતનું વર્ણન કરવામાં આવે છે. એક એક ગોપી ભગવાનના શ્રી અંગના વર્ણન કરે, પેલા સ્વરૂપનું વર્ણન કરે છે. કારણ કે ભગવાન સવારમાંથી વાછરડાઓને, ગૌધનને લઈ અને પ્રભુ વૃંદાવનમાં વહી જાય, જેની વગર એક ક્ષણ ચાલે નહીં ને સતત ચિત્તમાં હોય છે. યાદ રાખજો, સતત ચિત્ત અને ચિંતનમાં કોણ હોય? જેનું તમે સતત સ્મરણ કરો ને એ તમારા ચિત્તમાં હોય છે. એટલે માટે 2 વખત કહેવામાં આવે, સદા સેવ્યમ સદા સેવ્ય. સેવ્ય સ્વરૂપનું સદા સ્મરણ શું કામ હોવું જોઈએ? કારણ કે સ્મરણ છે ને એ ચિંતન બને, ધીમે ધીમે ચિંતન ધ્યાન બને અને ધ્યાન યોગ બને છે. અને યોગ એક સાધકની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે સદા સેવ્ય બતાવવામાં આવ્યું છે. સતત સ્મરણ છે, સતત ચિંતન છે. ઉદ્ધવ શ્રી ભગવાન દ્વારકાધીશના, મથુરાધીશ પ્રભુના સતત ચિંતન કરવાથી ખબર નથી પડતી કે ઉદ્ધવ કોણ છે કે કૃષ્ણ કોણ છે. એમના જેવું એનું સ્વરૂપ બની ગયું. અને આપણા ભાગવતમાં વેણુ ગીત કહેવાય છે. આવતીકાલે પ્રાતઃકાલમાં આપણે વેણુ ગીતનું ગાન કરશું. કારણ કે વેણુ ગીત જે રાગથી આપણી સમક્ષ રજૂ કરવો એ રાગ પ્રાતઃ રાગ છે. અને વેણુ સવારમાં જ વેણુ ગીત છે ને એ સારું લાગે, સાંભળવું વધારે પડતું ગમે. એમનો રાગ પ્રાતઃ રાગ છે. કારણ કે વેણુ હોય ને એ આધ્યાત્મિક અલૌકિકની વાત નથી, લૌકિકની વાત છે. કે લૌકિકમાં વેણુ તમને સાંજે સાંભળવા મળે ને ગમે નહીં. વેણુનો નાદ પ્રાતઃમાં, સવારમાં જ મધુર લાગે છે. આપણે આવતીકાલના આપણા સવારના સત્રમાં વેણુ ગીત અને ગોપી ગીત, બસ લગભગ 2 ગીત કરશું તો બપોર થઈ જશે કદાચ. પછી બપોર પછી તો કદાચ 5 વાગે કાલે જાન આવવાની છે. જાનમાં નસીબ પરિવાર જાન લઈને આવવાનો છે. હવે આજે રાત્રે આ સ્થળ ઉપર આપણે અહીંયા પ્રોગ્રામ છે. એક તો સંતવાણી અને હાસ્ય દરબાર. દીપક બાપુ હરિયાણી છે આપણા ગામના, પ્રવીણ બાપુ ગોંડલિયા એમના જમાઈ છે બાપુ. અને અહીંયા આપણા ગામમાં 1-2 વખત સ્ટેજ પ્રોગ્રામ પણ કરી ગયા. સંતવાણીના શુદ્ધ આરાધક છે. પૂજ્ય બાપુની ખૂબ નજીક છે દીપક બાપુ. સંતવાણીનો આરાધક અને સાધક છે. અને હિતેશ અંટાળા હાસ્ય કલાકાર છે. એમનું આજ રાતે પ્રોગ્રામ છે. આયોજક મંડળ અને ધારગણી ગામ, સમસ્ત ગામ પરિવાર દ્વારા આ બધાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
બીજું, આવતીકાલે જાન આવે છે નસીબ પરિવારમાંથી, એટલે અહીંયા આજ રાતે ગીત રાખ્યા છે. હવે ગીતમાં ખરેખર તો આપણે નસીબ પરિવારની આ ગીત ગાવા જવું પડે, પણ હવે પ્રોગ્રામ રાતે છે, જો ગીત ગાવા જાય તો પ્રોગ્રામમાં ભેગું થાય એમ નથી. રાત થોડી છે ને વેહ જાજા છે. હવે આજથી મારા જેવું તમારે પણ બધાને થયું છે, કંઈ પૂગી શકાય એવું નથી. એટલે રાત્રે આપણે અહીંયા ગીત ગાવાના છે, અને ગીત ગાવાની અંદર આપણે નસીબ પરિવારને આપણી ભેગું બેહારવાનું નથી બાપા, એ જાનૈયા છે કાલના. અને પૂરેપૂરું ગીતમાં નસીબ પરિવારને તમામ શબ્દો સંભળાવી દેવાની જવાબદારી આપણા બધાની છે. કાલ એ લોકોનું કેટલું પાણી છે એ આજ આપણને ખબર પડી જવી જોઈએ. વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવવા નસીબ પરિવારને. એટલે આજે નસીબ પરિવારના બેનું છે આ બાજુ બેસશે, આપણે ગામ પરિવારના બેનું બધા આ બાજુ બેસશું. ખૂબ એમના ગીત ગાજો કે કાલે એને જાડી એવી જાન લઈને આવવાની ઈચ્છા થાય, અને જો એ તો જેવડું એનું આમંત્રણ હશે એવડી જાન આવશે. જેવો એનો વ્યવહાર હશે, બરાબર ને ભાઈ, એવડી જાન લઈને આવશે. અને અમારી તો છૂટ છે, ગમે એવડી જાન લઈને આવો, અહીંયા કાંઈ ના જ નથી. તમારે અમારા ગોબા ઉપાડવા હોય તો ઉપાડી લેજો, બરોબર, પણ જાન આવતીકાલે આવે છે, જાડેરી લઈને આવવાની છે. એટલે આજે ગીતમાં આપણને ખબર પડી જવી જોઈએ કોનો ઉત્સાહ કેટલો છે. આપણો ઉત્સાહ વધારે છે કે એનો ઉત્સાહ વધારે? આપણો ઉત્સાહ જોઈને જાનૈયા બી જવા જોઈએ, બીજું કાંઈ નહીં. આપણી જવાબદારી એક તમને સોંપું છું. આપણો બધાનો ઉત્સાહ જોઈ અને નસીબ પરિવાર બી જવો જોઈએ કે કાલે થોડુંક અઘરું તો થશે જ આપણા માટે. અને જેવું આમંત્રણ ભાઈ, એમ તો મને બાપભાઈ કહેતા હતા કે તમે કહેજો બધાને જાનમાં આવવાનું. મારે થોડું કહેવાનું હોય, તમારે કહેવાનું હોય. તમારો વ્યવહાર કેવડો હશે નસીબનો અમને શું ખબર. તમારે જો સારું લાગવું હોય તો જાડેરી જાન લઈને આવજો ઠાકોરજીની ભાઈ, બરોબર. અને કંઈક વાસ્તે ગાસ્તે આવજો. આમ તો તમે ભાણિયા છો, અમને ભૂંડા ન લગાડતા. એટલે આજે રાત્રે પ્રસાદ લઈ અને શક્ય હોય તો અહીંયા જ રહેજો બેનો બધા. એટલે ગીતનો કાર્યક્રમ છે ને, જો નસીબ પરિવારને આપણા ઉપર દયા આવશે તો ઓળી કંઈક મીઠું કે ભીનું મોઢું કરાવશે. કારણ કે ગીત તો એના આંગણે છે, આ તો ખાલી માધ્યમ. આપણે તો અહીંયા આપણે જગ્યા આપીએ છીએ અમે ભાઈ તમને. જો તમને કાંઈ ભાવ જાગે તો મીઠું કે લીલું કંઈક મોઢું કરાવજો. 8 વાગ્યાનો ટાઈમ છે ને? હા, 8 વાગે પછી ડાયરો, કારણ કે ચાલુ કરવો એમાં આપણે થોડુંક વિક્ષેપ મોડું થાય. એટલે આપણે તો છે મહત્વનું તો ફટાણા જ છે, મારી દ્રષ્ટિએ વિચારું છું કે એ લોકોના મગજમાં વાગવા જોઈએ, બસ બીજું કંઈ નહીં. હવે એ તમારે કરીને બતાવવાનું છે. એમ તો હું સાંજે આવીશ અહીંયા, પછી રિવ્યૂ લઈશ કે કોનામાં કેટલો ઉત્સાહ હતો. એ ઊભું થઈને બેનું ગાવું પડે તો આપણે તમે ઊભા ગાજો, પણ એ બી જવા જોઈએ. બસ આટલી જવાબદારી સોંપીને તમને અહીંથી જઈશું. ભગવાન બાપજી શરદ પૂર્ણ થઈ હેમંત ઋતુનું વર્ણન કરે. માસાના માર્ગ શિશો અહમ. ભગવાન ગીતાના 10મા અધ્યાય 35મા શ્લોકમાં કહે કે મહિનાઓમાં માર્ગશીર્ષ મહિનો શું છે, અને કાત્યાયની વ્રત કહેવાય છે. અને વ્રજાંગનાઓ ભગવાન પાસે, પ્રભુ પાસે માગે છે કાત્યાયની મહાભાગ યોદિનેશ્વરી નંદ સુપોદેહી પતિમેમ કુરુ તે માનહા. હે ભગવાન, અમને પતિ સ્વરૂપમાં ભગવાન દે છે. અને વસ્ત્રહરણની કથા કહેવાય છે. વાસ્તવમાં આ કથાને ક્યાંય પણ આપણે પહેરેલા વસ્ત્રો સાથે સરખાવી ન શકાય.
યમુના નદીમાં સ્નાન કરતા ગોપીઓના વસ્ત્રો લઈ અને ભગવાન કદમના વૃક્ષે ચડે છે. જલના માયા છે, માયામાંથી જ્યારે બહાર આવીએ ને ત્યારે જ આ વસ્ત્રનો ત્યાગ કરી શકે એવી ભગવાને વસ્ત્રહરણ ભૂદેવ યજ્ઞની કૃપા. અને ત્યાર પછી બાબા નંદરાયજી નંદ બાબા કનૈયાને કહે છે કે કનૈયા સાંભળ, હવે વર્ષા ઋતુની શરૂઆત થઈ, હવે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો જોઈએ. અને જો ઇન્દ્રનો યજ્ઞ કરીએ ને તો આપણા પશુધન છે એના માટે ઘાસ મળે, ઘાસ પૂસ આપણને ઇન્દ્ર આપે છે. નય પિતા સાંભળો, આ ઘાસ કૃષ્ણ તત્વ જ્ઞાનમ મહ, આ ઘાસ પૂસ આપણને તો ગિરિરાજ બાવા તરફથી આપવામાં આવે છે. આજથી 5000 વર્ષ પહેલા આ યુગ પુરુષે, એટલે જ મેં તમને સવારે કીધું હતું કે કૃષ્ણ છે ને દેવ અર્વાચીન છે, એના વિચારો બધા પ્રાચીન હતા. 5000 વર્ષ પહેલા એણે મને તમને પ્રકૃતિની પૂજા કરવાનું બતાવી દીધું કે જો પ્રકૃતિનું પૂજન કરશો ને તો પ્રકૃતિ માને તમારું જતન કરશે. આપણું જો આપણે એનું જતન કરશું ને પૂજન કરશું ને તો પ્રકૃતિ આપણું જતન કરશે. આથી 5000 વર્ષ પહેલા ભગવાને બતાવ્યું. અને પ્રભુએ એમને બાબા નંદરાયને વિકાસ અને વિકૃતિની કથા એ ઇન્દ્રમાન ભગની કથા છે. બાબા નંદરાય ઇન્દ્રનો યજ્ઞ કરવાનું કહે છે. ભગવાન ઇન્દ્રનો યજ્ઞ નહીં, ગિરિરાજ બાવાનું પૂજન કરવાનું મહત્વ બતાવ્યું. ગોપ બાળકો ગોવાળોને ભગવાનને સાથે લઈ દહીં દૂધના મટુકાઓ લઈ ગિરિરાજ બાવાના મુખારવિંદની સમીપમાં પ્રભુ જાય છે. ભગવાનની કૃપાથી, પ્રભુની કૃપાથી આ સમયે ગિરિરાજ બાવાને સ્પર્શ થતા ગિરિરાજ બાવા મુખ ખોલે, દહીં દૂધ આદિ બધું ભગવાનના મુખની અંદર પ્રવેશ કરાવવામાં આવે છે, ગિરિરાજ બાવાને સમર્પિત કરવામાં આવે છે. ઇન્દ્રનું માનભંગ થાય એટલે ઇન્દ્ર છે એ 8 દિવસ સુધી એક ધારી ખાંડવ મેઘ નામનો મેઘ વર્ષા કરવામાં આવે છે. વ્રજની અંદર જલ સિવાય કશું દેખાતું નથી. ત્યારે ગોવાળિયાઓ અને ગોપ બાળકો ભગવાનની સમીપમાં જાય છે, કૃષ્ણ પરમાત્માની સમીપમાં જાય છે. ત્યારે ભગવાન વ્રજની રક્ષા કરવા માટે ગિરિરાજ બાવાને, ગોવર્ધન ગિરિરાજજીને બિલાડીના ટોપ જેટલું, બ્રહ્મવેદ પુરાણમાં કહે બિલાડીના ટોપ જેટલું ભગવાન ગિરિરાજ બાવાના વજનને હલકું કરે છે, હળવું કરે છે. પોતાના વાંક સ્વરૂપ ઉપર ટચલી આંગળીએ ગિરિરાજ બાવાને નમસ્કાર કરી ભગવાન પોતાના હસ્તકમલની ટચલી આંગળીએ ભગવાન ગિરિરાજ બાવાને ધારણ કરે છે. બોલીએ શ્રી गिरिवर राज धरण की जय. आइए 2 मिनट के लिए गिरिराज बाबा के चरण में जाइए हम. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, 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 तुम्हारे शरण श्री जी तुम्हारे शरण, तुम्हारे शरण श्री जी तुम्हारे शरण, तुम्हारे शरण प्रभु तुम्हारे शरण, तुम्हारे शरण तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, तुम्हारे शरण प्रभु तुम्हारे शरण, तुम्हारे शरण श्री जी तुम्हारे शरण, तुम्हारे शरण प्रभु तुम्हारे शरण, तुम्हारे शरण श्री जी तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज
સાવર્તક નામના પ્રલયક મેઘગણને ઇન્દ્રિય મોકલે. ભગવાન ગોવાળિયાઓને કહે છે સર્વધાનમ પરિત્યાજ મામ કેત્વ શરણમ વ્રજઃ. ભગવાન ગીતાના માધ્યમ દ્વારા પાર્થ ધનંજયના માધ્યમ દ્વારા 18મો અધ્યાય 66મા શ્લોકમાં ભગવાન કહે છે કે સર્વને છોડી અને જીવ મારા શરણે આવે ને ત્યારે સર્વ ધર્માન પરિત્યા મામેકમ શરણમ વ્રજ. બધું છોડી અને જીવ જો તું મારા શરણે આવીને તો હરેક શરણે હું તારું રક્ષણ કરીશ. અહીંયા આપણે દર્શન રૂપે શ્રી ગિરિરાજ બાબા બિરાજમાન છે. આગળનો દોર હું એન્કરને સોંપીશ ભાઈને. હાલો, આવો આપણે ધારગણી ગામના આંગણે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવા માટે હું ધારગણી ગામના અને પધારેલા વાળા પરિવારના માતાઓ બહેનોને નમ્ર વિનંતી કરીશ, જેમને ઠાકોરજી પ્રત્યે ધારગણી ગ્રામ પ્રત્યે ખૂબ લાગણી છે, એવા વાળા પરિવારના માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે કે આપ પધારો અને અમારા આંગણે આજે ઠાકોરજીનું આગમન થયું છે, ગોવર્ધનજીનું પૂજન કરો. વાળા પરિવારના માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે. સ્વર્ગવાસી સેલાર બાપુ જીવા બાપુ વાળાના પરિવાર તરફથી ₹11,000નું રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગળગાટથી વધાવો. તેમનો પરિવાર ભાઈ શ્રી પ્રતાપભાઈ સેલારભાઈ વાળા, ચંપુભાઈ સેલારભાઈ વાળા અને આનંદુભાઈ સેલારભાઈ વાળા, તેમનું વિનંતી કરીશ કે મંચ પર વધારશે અને ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરી દાદાના આશીર્વાદ મેળવશે. એવા જ સ્વર્ગવાસી ભાયા બાપુ જીવા બાપુના પરિવાર તરફથી પણ ₹11,000નું રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગળગાટથી વધાવો. તેમના પરિવારમાંથી હું મહેશભાઈ ભાયાભાઈ વાળાને નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારશો. ભાઈ શ્રી પ્રતાપભાઈ સેલારભાઈ વાળા, ચંપુભાઈ સેલારભાઈ વાળા, આનંદુભાઈ સેલારભાઈ વાળા અને મહેશભાઈ ભાયાભાઈ વાળાને નમ્ર વિનંતી છે કે મંચ પર વધારી ભગવાન ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરી દાદાના આશીર્વાદ મેળવશો. આપણી વચ્ચે અમરુભાઈ ધાધલ સાવરકુંડલાથી પધાર્યા છે, તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો. આપણી વચ્ચે સેલ ખંભાળિયા ગામના સરપંચ શ્રી ભરતભાઈ વાળા પણ પધાર્યા છે, તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરશે. સેલ ખંભાળિયાથી આપણી વચ્ચે હકુભાઈ વાળા પણ પધાર્યા છે. ભાઈ શ્રી વીરકુભાઈ વાળા, નિમનભાઈ વાળા, ઉમેશભાઈ વાળા, ભીખુભાઈ વાળા, તમામ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશો. જોરદાર તાળીઓના ગળગળાટથી આ તમામ માનવંતા મહેમાનોને આપણે ધારકની ગામના આંગણે વધાવીએ છીએ, આવકારીએ છીએ. નીમભાઈ વાળાને પણ નમ્ર વિનંતી છે. પ્રવીણભાઈ ગોવિંદભાઈ વેકરિયા, જે આપણા ગામના વતની છે, તેમને નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારશે અને ભગવાન ભાગવતજીના દર્શન પ્રાપ્ત કરી દાદાના આશીર્વાદ મેળવશે. જેમણે ગયા વર્ષે જ્યારે પાટોત્સવ કરવામાં આવ્યો ત્યારે ગામમાં સેવા અર્થે મેડિકલના સાધનો આપ્યા હતા, તે પ્રવીણભાઈને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો. જોરદાર તાળીના ગડગડાટથી ભાઈ શ્રી પ્રવીણભાઈને આપણે વધાવીએ.
વિનંતી કરીશ પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજીને કે પરમ ભાગવતના દોરને આગળ વધારશે. આપણી વચ્ચે ગિરિવર ગોરધનની પૂજા થઈ રહી છે અને થોડી જ વારમાં આપણે તેમની આરતી પણ ધારકણી ગામના આંગણે ઉતારવાની છે. એ પહેલાં આજે સાંજે સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે. ભાઈ શ્રી હિતેશભાઈ અંટાળા અને દીપક બાપુ હરિયાણી લોક ડાયરાની અને હાસ્ય દરબારની આપને સૌને મોજ કરાવવાના છે. તો સમસ્ત ધારકણી ગામ પરિવારને અહીં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અને તે પહેલાં દાદાએ જેમ વાત કરી 8 કલાકે આવતીકાલે ઠાકોરજીના જાન લઈને નસીદ પરિવાર અહીં પધારવાનો છે. માટે નસીદ પરિવાર તરફથી તમામને અહીં ઠાકોરજીના ગીતો ગાવા માટેનું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. આવતીકાલે 3:30 કલાકે ઠાકોરજીની જાનમાં પધારવા પણ નસીદ પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. ભાઈ શ્રી રાજુભાઈ નસીદ અને તેમના સમસ્ત પરિવાર તરફથી સર્વ ગ્રામજનોને ઠાકોરજીની જાનમાં પધારવા પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. અને આયોજકો દ્વારા અને નસીદ પરિવાર દ્વારા એક નમ્ર વિનંતી છે કે ઠાકોરજીની જાનમાં શક્ય હોય જેની પાસે હોય તે પારંપરિક વેશ આપણો છે પહેરીને આવે. ચોરણી ખમીજને માથે પાઘડી વાળીને આવે એવી આયોજકોની અને નસીદ પરિવારની સૌ પાસે અભ્યર્થના છે. માટે જેમની પણ પાસે આપણો પારંપરિક વેશ સાંસ્કૃતિક વેશ હોય તે ધારણ કરીને આવતીકાલે સર્વે ગ્રામજનોને ઠાકોરજીની જાનમાં પધારવા ફરી એક વખત નસીદ પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આવો આપણે સૌ સાથે મળીને ગિરિવર ગોવર્ધન મહારાજની આરતીનો લાવો લેવો છે. बोलिए गिरिराज धरण की जय। आरती उतारू नंदलाला हूँ प्रेम थकी आरती उतारू। आरती उतारो नंदलाला हूँ प्रेम थकी आरती उतारो। आरती उतारू नंदलाला प्रेम थकी आरती उतारू। आरती उतारो नंदलाला हूँ प्रेम थकी आरती उतारो।
ઉતારું આરતી ઉતારું નંદલાલા પ્રેમ થકી આરતી ઉતારું પ્રેમ ભક્તિમાં મન હૃદય ભરજો પ્રેમ ભક્તિ મમ હૃદય ભરજો ભક્તો અતિ પ્યારા પ્રેમ થકી આરતી ઉતારું આરતી ઉતારો નંદલાલા પ્રેમ થકી આરતી ઉતારો ઓ આરતી ઉતારું નંદલાલા હું પ્રેમ થકી આરતી ઉતારું નંદલાલા હું પ્રેમ થકી આરતી ઉતારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે बोलिए श्री गिरिराज धरन की जय। आइए अब हम भागवत के हृदय रास पंचाध्यायी में थोड़ा सा प्रवेश करते हैं। अपना श्रीमद् भागवत शास्त्र अंदर 29 अध्याय थी 33 अध्याय सुधी 5 अध्याय में रास पंच अध्याय वर्णवामां आव्युं छे। पंच प्राण जेम शरीर में है भागवत ने 10मा स्कंद ने भगवान नु हृदय कीधुं छे। हृदय में एवुं कहेवाय छे कि हृदय प्राण रहेलो होय छे। तो रास पंच अध्याय ए भागवत में 10मा स्कंद नो प्राण छे। पंच प्राण जेम शरीर में है एम 10मो स्कंद भगवान नु हृदय कहेवामां आवे छे। एमां 29, 30, 31, 32, 33 आ 5 अध्यायों ने अंदर रास पंच अध्यायનું વર્ણન કરવામાં આવ્યું છે। રાસ પંચ અધ્યાયના વર્ણનની શરૂઆતમાં ક્યારેય પણ એવું વિચારવું નહીં કે આ કોઈ લૌકિક રાસની ચર્ચા ક્યાંય પણ ભાગવતમાં કરવામાં આવતી નથી સાહેબ। કોઈ પણ જગ્યાએ રાસ પંચાધ્યાયમાં લૌકિક રાસ પંચાધ્યાયની ચર્ચા કરવામાં આવતી નથી। આવો ભગવાન શ્રી હરિનારાયણ ને સ્મરણ કરીએ કે પ્રભુ આ રાસ પંચાધ્યાયમાં કોઈ પણ પ્રકારનો લોકાચાર મારાથી ન થાય એવી અમારા ઉપર કૃપા કરી તન્મયા તત્પરતા અને તિતિક્ષાથી અમે આ કથાનું પવિત્ર શ્રવણ કરીએ। અહીં રાસ પંચ અધ્યાયમાં કોઈ પણ જગ્યાએ ભગવાનનું કૃષ્ણ તરીકે નામ લેવામાં આવ્યું નથી। જેમની અંદર ગોપી ગીત આવે છે રાસ પંચ અધ્યાયની અંદર ગોપી ગીતના કોઈ પણ શ્લોકની અંદર કૃષ્ણ પરમાત્માનું નામ લઈ અને ગોપીઓ ક્યારેય પણ ગીત ઉચ્ચારતી નથી શ્લોક। અહીંયા ભગવાન એવો શબ્દ વાપરવામાં આવે છે। ભગવાન અપી તા રાત્રિહ 10મા સ્કંદ 29મો અધ્યાય પહેલા શ્લોકથી રાસ પંચ અધ્યાયની શરૂઆત થાય છે। આ રાસ પંચ અધ્યાય વાસ્તવમાં દેહની વાત કહેવામાં આવે છે। ऐश्वर्यम समग्र धर्मस्य यश श्रिय ज्ञान वैराग्य शोषणा भग इति गणाः। भग एटले 6 वस्तु जेनी अंदर रहेली छे जेमां ऐश्वर्य यश धर्म श्री ज्ञान अने वैराग्य आ 6 वस्तुनी प्राप्ति प्रभुना रास पंच अध्यायीथी आपणने मळे छे। आ रास पंच अध्यायी मात्र ने मात्र હવે આ રાસ કોણ રચે છે?
ભગવાન અપી તા રાત્રિ શરદ કુલાલિકામહ. ભગવાન ક્યારે આ રાસ રચે છે? રાત્રિના સમયે. કોઈ પણ પ્રાકૃતિક પુરુષ ત્યાં છે જ નહીં. એટલે તો તમે પુરાણોની કથાની અંદર આપણે સાંભળ્યું હોય કે ભગવાન મહાદેવ એક રાસ જોવાની ઈચ્છા કરે ત્યારે પાર્વતીજી કહે કે ભાઈ ત્યાં કોઈ પુરુષ જઈ ન શકે, અને ભગવાન ગોપીનો વેશ ધારણ કરી ગોપેશ્વર મહાદેવ વ્રજના પંચ અંગોમાં જેમનું એક સ્થાન છે પંચવ્રજમાં, કે ત્યાં ઝાંખી કરીને પછી વ્રજયાત્રાની શરૂઆત કરીએ છીએ. તો ત્યાં કોઈ પ્રકૃતિ કે પ્રાકૃતિ પુરુષ કોઈ છે નહીં. અહીંયા કોણ રચે છે? સ્વયં ભગવાન રચે છે. આ રાસ પંચાધ્યાયની આયોજન કરનાર સ્વયં કૃષ્ણ પરમાત્મા છે, કોઈ લૌકિક વ્યક્તિ છે જ નહીં, અલૌકિક વ્યક્તિ છે. એ તો આપણને ચિત્ર દ્વારા એક કાન એક ગોપી, એક કાન એક ગોપી એવું આપણને એ સમજાવવા માટે માત્ર ને માત્ર લૌકિક ઉદાહરણ પૂરું પાડવા માટે થઈ અને આપણે રાસ પંચધ્યાય બતાવવામાં આવે છે. બાકી આપણે જે રાસ કરીએ છીએ વાસ્તવમાં ભાગવતમાં એનું સ્થાન થોડી હોય. ક્યારે શરદો કુલિંકાહા એવું વાતાવરણ પસંદ કરવામાં આવે છે. શરદ અનુકૂળ છે. હવે આપણી બધાને ખબર હશે કે શરદ પૂર્ણિમાની રાત હોય ત્યારે બે કારણથી આપણે દૂધ અને પૌવા અને સાકર ચંદ્રમાના અંજવાળામાં રાખીએ છીએ. આની સાથે આપણું વિજ્ઞાન પણ સંમત છે. આજે દૂધ પૌવા અને સાકર છે એની સાથે આપણું વિજ્ઞાન પણ સંમત છે. વર્ષના દિવસ કેટલા હોય? 365 દિવસ. આપણું ભૂગોળ અને ખગોળ વિજ્ઞાન બે વિજ્ઞાન છે આપણી પાસે. એમાં આપણું ખગોળ વિજ્ઞાન છે એ એવું જાહેર કરે કે શરદ પૂનમની જ્યારે રાત્રિ હોય ત્યારે એ પૂનમે તમે જોજો હર એક પૂનમ હોય ત્યારે દરિયાની અંદર ભરતી હોય. અમાસને દી ઓટ હોય, દરિયો પાછો હોઈ જાય, પૂનમના દિવસે ભરતી આવે. આ એક ખગોળિક અને ભૂગોળિક ઘટના છે. અહીંયા શરદ પૂનમનું વર્ણન કરવામાં આવ્યું છે. શરદ ઋતુ શું કામ લેવામાં આવી? એમાં પાછી રાત્રિ જ લેવામાં આવી. કેટલાક નિયમો સાથે ભગવાન રાસ પંચધ્યાય ગોપીઓને કરાવે છે. એક પહેલું કે હું કોઈને બોલાવવા નહીં આવું. ભગવાન શું કહે છે કે આ સમયે હું કોઈને બોલાવવા નહીં આવું. રાત્રિના સમયે ગોપીઓ સર્વ તજી અને રાસ પંચધ્યાય માટે યમુનાના કિનારા પાસે જાય છે, વૃંદાવનને. બીજું, તાહ રાત્રિ એટલે બહુવચન છે. શ્લોકની અંદર તાહ રાત્રિ એવું બતાવવામાં આવ્યું ભાગવતમાં. એનો અર્થ એવો થયો કે 6 માસ સુધી રાત્રિ છે. હવે ખગોળીય ઘટનામાં કોઈ દી આવું બને નહીં, 6 માસ સુધી તો કોઈ દિવસ. પરંતુ પરીક્ષિતને સમજાવવા માટે શુક્રાચાર્ય છે, સુખદેવજી છે, એ અહીંયાથી રાસ પંચધ્યાયની શરૂઆત કરે છે. પહેલા તો શરૂઆતમાં પ્રકૃતિ અને પુરુષની વાત કરી, કારણ કે હજી 5 અધ્યાય પૂરા થશે ને ત્યાં પરીક્ષિતને સંદેહ થાય. સંદેહ થાય ને એટલે રાસ પંચધ્યાય અડધી મૂકવામાં આવે છે. ભાગવતની અંદર આ એક જ વૃત્તાંત એવું છે વ્યાસની કલમનું કે જે અધૂરું છે. એ અધૂરુંને પૂર્ણ કરવા માટે, પ્રગટાવવા માટે સ્વયં મહાપ્રભુજી આ ભૂતલ ઉપર પ્રગટ થાય અને અહીંયાથી રાસલીલા આગળ ચાલે છે. પરીક્ષિત જેવો મહારથી, મહાજ્ઞાની, પૂર્ણ વૈરાગ્ય સાધક પણ ભગવાનની રાસલીલાને સમજી નથી શકતો. તો આપણે તો પામર જીવ છીએ, આપણે પ્રભુની એ લીલાને સમજી ન શકીએ ક્યારેય. તાહ રાત્રિ 6 માસ સુધી એ જગ્યા ઉપર રાત્રિ રહે છે. હવે ભગવાન
બીજી શરત રાખે છે કે હું જ્યારે પણ વેણુનો નાદ કરું ત્યારે તમારે યમુના નદીના કિનારે આ રાસ શરદ અનુકૂલામ બતાવે છે. વર્ષની અંદર આસો મહિનાની પૂર્ણિમા એટલે એને આપણા ગુજરાતી વર્ષની અંદર શરદ પૂર્ણિમા કહીએ છીએ. વિજ્ઞાન પણ આના સાથે સંબંધ છે. જોવો કે આ પૂનમે ચંદ્રના તમામે તમામ કિરણો પૃથ્વી ઉપર સીધા અહીંયા પડે છે. ચંદ્ર છે એ આપણા મનના દેવ છે. સાંભળજો, ભાગવતની અંદર એટલું રહસ્ય ભરેલું છે કે જેને આપણે કોઈ દી પાર ન પામી શકીએ. ચંદ્ર છે આપણા મનના દેવ છે. જુઓ તમે, એટલે તો જે માણસ બહુ ક્રોધી હોય ને બાળક તોફાન કરતું હોય ને કોઈ એસ્ટ્રોલોજીની સલાહ લે એટલે એસ્ટ્રોલોજી એમ કે તમે આ હાથની અંદર તમે ચંદ્રની વીંટી એમને પહેરાવજો. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. કારણ કે ચંદ્ર છે એ આપણા મનનો દેવ છે. ચંદ્ર શેની સાથે? ચંદ્ર અને મન આ બંને સીધો સંપર્ક છે. એટલે તો ચંદ્રના મોતી હોય દરિયામાંથી મળે છે. સાંભળજો, ચંદ્રના જે મોતી હોય, ચંદ્રની માળા જે આપણે ધારણ કરીએ છીએ, આ મોતી આપણને સમુદ્રમાંથી મળે છે. શું કામ? કારણ કે સમુદ્ર અને ચંદ્રને સીધી કનેક્ટિવિટી છે. ભગવાન શું કહે છે? જ્યારે તમારું મન શીત હોય, હવે મન જો શીત ન હોય તો કોઈ દી સમાધિ લાગે નહીં. સમાધિને લગાડવા માટે મન પ્રસન્ન હોય. પ્રસન્ન મન સર્વ કાર્યાણામ કૃતિ. કોઈ પણ કાર્ય યાની કે સમાધિસ્થ થવું હોય તો તમારું મન પ્રસન્ન થશે. એટલે પૂર્ણિમાનો સમય છે. ગોપીઓ ભગવાન જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ગોપીઓ છે એ ચીર અવળા પહેરી લે છે. પછી બીજી ઘટના બને કે ગોપીઓ પગમાં પહેરવાના નુપુર હોય એ પોતાના ચરણની અંદર પહેરવાના હોય ડોકમાં પહેરી નાખે છે. શેથાની અંદર આંખનો કાજલ હોય એ શેથાની અંદર અંજન કરી દે છે. બધી જ ક્રિયાઓને ઉલટાવી નાખે છે. એનો અર્થ એવો થાય છે, રાજા સાંભળ, જ્યારે જીવને પરમાત્માને કૃષ્ણને મળવાની ઝંખના જ્યારે ઉત્પન્ન થાય છે જીવના, ત્યારે જીવના તમામ લૌકિક બંધનો તૂટી જાય છે. ત્યારે બંધનો અલૌકિકમાં લાગી જાય છે. હરિમાં એનું નામ, હરિમાં એનું પ્રીત અને હરિમાં એનું સર્વસ્વ સમર્પણ થઈ જાય છે. બીજું અહીંયા ગોપી સ્ત્રી સગનક બતાવી છે. નુપુર છે એ ચરણમાં પહેરવાની વસ્તુ છે. નુપુર છે એ ચરણ છે એ આચરણની સંજ્ઞા છે. જો જ્યાં સુધી નુપુર હશે ત્યાં સુધી ગોપી એકાંતમાં જઈ નહીં શકશે. જ્યાં સુધી બંધન હશે, કોનું બંધન હશે? કોણ આપણને બાંધે છે? ત્રીજા સ્કંદ અનુસાર આપણને આપણું મન બાંધે છે. જ્યાં સુધી આપણને આપણા મનના બંધનમાં નહીં હોઈએ ત્યાં સુધી આપણે ભક્તિના કિનારા સુધી જઈ શકશું નહીં. ત્યાં સુધી નાદના ઘર સુધી જઈ શકશું નહીં. બીજું, ગોપીઓ પોતાના શેથાની અંદર કાજલ પૂરે છે. કાજલનો રંગ શ્યામ હોય છે. પ્રભુ ઘનશ્યામ છે. ભગવાનમાં એકારૂપ થવા માટે પ્રભુ જેવું જીવને થવું પડશે. એના ચરણમાં સમર્પિત થવા માટે દીનતા સહિત પ્રભુ પાસે જાશું તો પ્રભુ આપણને સ્વીકારી લેશે. ગોપીઓ પોતાનું ઘર મૂકીને ચાલ્યા જાય છે. હવે ક્યાં આધ્યાત્મિક વાત હોય, ક્યાં ઘર હોય. ભાગવતમાં સ્પષ્ટ લખે છે, મારા શબ્દો નથી, કે ગોપીઓ પોતાના ઘર-બાર છોડીને જાય છે. એક બાજુ સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે ગોપી કોઈ સ્ત્રી નથી, અને બીજી બાજુ એમ કે છે ઘર મૂકીને જાય છે. તો એનો અર્થ એવો થયો કે ઇન્દ્રિયો છે એ પોતાની સર્વ અવસ્થાઓને છોડી એકાકાર થઈ અને યમુના નદીના કિનારે એટલે કે ભક્તિમાં લીન થાય છે. આ સમયે મધ્યમાં કૃષ્ણ છે. એના હાથની અંદર વેણું છે. મધ્યમાં કૃષ્ણ ઊભા છે. ચારે બાજુ ગોપીઓ સિવાય કોઈ છે નહીં. કારણ કે ત્યાં પ્રકૃતિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ છે નહીં.
આ એ સમાધિ છે કે જ્યાં સાધક સિવાય બીજું કોઈ ન હોય. આ એ રાસ પંચધ્યાયી છે કે જ્યાં શૂન્ય સિવાય કશું ન હોય. શૂન્યમાં સ્વયં સિવાય સ્વયંને પણ ભૂલી જાય. માણસ કોણ છું, હું સ્ત્રી છું કે હું પુરુષ છું, આ બધું જ્યારે ભૂલાઈ જાય ને, સર્વ સમર્પિત ભાવ આવે ને, ત્યારે રાસ પંચધ્યાયી થાય છે. आइए उन पवित्र यमुना के किनारे पर जाकर भगवान की पंच अध्यायी रास में प्रवेश करते हैं हम. ભગવાન આ સમયે વેણુનો નાદ કરે છે. વેણુ નાદ કરી અને પ્રભુ ગોપીને બોલાવે છે. ગોપી સૂતી જાગી જાય છે. માણસની સ્મૃતિ, કર્મ ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય અને મન ક્યારે બંધાઈ જાય છે? જ્યારે મન બંધાય ને ત્યારે માણસની ઇન્દ્રિયો છે એ દમન થઈ જાય. ઇન્દ્રિયોનું દમન થઈ જાય એટલે માણસ જાગી જાય. એટલે મારો સ્વામી વિવેકાનંદ કે ઉઠ જાગ મુસાફિર, ઉઠી જા. નિંદ્રમાંથી ઉઠવાની વાત નથી કીધી, સાધકને ઉઠાડવાની વાત કીધી છે. સાધકને કોઈ સદગુરુ હોય એ જ સાધકને ઉઠાડી શકે ને. સાધક ઉઠે ને તો જ વેણુનો નાદ સાંભળી શકે ને. તો જે રાતના સમયે, એટલે નરસિંહ કહે રાત્રે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું પર હરી નિંદ્રા, સમરવા શ્રી હરિ એક તું એમ કેવું. એટલે રાત્રિના સમયે કા રાત્રિ શરદ, એટલે કે બહુવચન બતાવવામાં આવ્યું છે કે સાધકના જીવનની અંદર નિત્ય સાધના રહે છે અને સાધનામાં અંધકાર હોય છે. અને અંધકારમાં માણસ કોઈને જોઈ શકતો નથી. અંધકારમાં આપણે ખુદ આપણો પોતાનો હાથ પણ જોઈ નથી શકતા. અંધકારમાં માણસનો પડછાયો નથી. પડછાયો ક્યાં હોય? પ્રકાશમાં હોય. પ્રકાશ અંધકાર માણસને રાત્રિના સમયે એટલા માટે બોલાવે છે કે એ સમયે ત્યાં કોઈ વસ્તુ ન હોય, કોઈ વ્યક્તિત્વ ન હોય. જો આ રાસ પંચધ્યાયીમાં કોઈ વ્યક્તિને સ્થાન નથી. અહીંયા કોઈ વ્યક્તિ સ્વરૂપે આપણે કોઈએ જવાનું નથી. માત્ર ને માત્ર ત્યાં એક વ્યક્તિ જઈ શકે છે. ત્યાં બે વ્યક્તિ ન હોય. બે વ્યક્તિ હોય ને તો હું અને તું એમ થાય. પરંતુ જ્યાં એક વ્યક્તિ હોય ને ત્યાં અમે હોય છે. કૃષ્ણ સાથે, ભગવાન સાથે જીવ એકાકાર થઈ જાય. સાધકને એ માર્ગે જતા કોઈ બાધક ના આવે અને માત્ર જીવ પરમાત્મા પાસે જાય. એને આપણા ભાગવતની અંદર રાસ પંચધ્યાયી કહેવામાં આવે છે. ભગવાન यमुना नदीना किनारे पूर्णिमा દિવસે पवित्र रास कराइए. हम इन रास में प्रवेश करते हुए अपने आज का यह सत्र को यही विराम देते हैं. हे सखी शरद पूनमनी रात सैयरहालो, सखी शरद पूनमनी रात सैयरहालो, हे सखी शरद पूनमनी रात सैयरहालो, सखी शरद पूनमनी रात सैयरहालो, हे आज कृष्ण रमाड़े रीलो रास सैयरहालो ने, हे आज कृष्ण रमाड़े रास सैयरहालो, हे सखी शरद पूनमनी रात सैयरहालो, हे सखी शरद पूनमनी रात सैयरहालो. રાસમાં બધા ભાવથી જોડાઈ જાઓ ભાઈઓ તથા બહેનો. એનું મુખડું છે લાલ
મારે કૃષ્ણ જોવાના દાદા કોડ સૈયરાનો ને મારે કૃષ્ણ જોવાના રાજા કોણ સૈયાદ હે સખી શરદ પૂનમની રાત સૈયરાનો હે સખી શરદ પૂનમની રાત સૈયાદ હલો હે ખમા મારા નંદજી લાલ મોરલી તારે વગાડે હે ખમા મારા નંદજી લાલ મોરલી તારે વગાડે. ઓ ખમા મારા નંદજી લાલ મોરલી ત્યારે વગાડે હે ખમા મારા નંદજી લાલ મોરલી તારે વગાડે. આવી હું રે સુતી મારા શયન ભવનમાં ઉરે સુતીથી મારા શયન ભુવન. ઓ હું રે સુતી મારા શયન ભવનમાં ઉરે સુતીથી મારા શયન ભુવન. હે હાંભળો હાંભળો મોરલીનો નાદ મોરલી કારે વગાડે હે ખમા મારા નંદજી લાલ મોરલી તારે વગાડે. હે આજ કૃષ્ણ રમાડે છે રા એ ગોપીઓ ઘેરી બની છે આજ કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેરી બની છે. હે મારો ભાલો રમાડે રૂડો રા હે ગોપીઓ ઘેરી બની છે હાલો રમાડે રૂડો રાસ ગોપીઓ ઘેરી બની છે. હે ઘર નાત કામ કાજ પડતા મેલીને ઘરનાથ કામ કાજ પડતા મેલીને. ઘરના કામ કાજ પડતા મેલીને ઘરનાથ કામ કાજ પડતા મેલીને. આવે છે સૈયરો નિશા હે ગોપીઓ ઘેરી બની છે આજ કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેરી બની હે છે. મારો વાલો રમાડે રૂડો રા હે ગોપીઓ ઘેરી બની છે શ્રી રાધે જય શ્રી રાધે. રાધે રાધે આશા સયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ભૂત સે રે મોરી રે ચાંદાને પછવાડે સૂરજ તેદી ઉગશે રે લો. સયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ભૂત સે રે સયર મોરી રે ચાંદાને પછવાડે આ હુરજ કેદી ઉગશે રે લો. હે ઉગસે સાતમને સોમવારે ઉગસે સાતમને હોમવારે અઠમની મધરાતે રે લો સયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ઉગસે રે લો સયર
એવી પૂનમની રાત મારે મીઠી મુલાકાત છે, મીઠી મુલાકાત છે. એ પૂનમની રાત મારે મીઠી મુલાકાત છે, મીઠી મુલાકાત છે. એવા તો બંસીધરના ચોકમાં, એવો ચોકમાં એ જોયો એવો વસી ગયો આંખમાં. હે એવું કામના કીધું વાલે, એ કીધું વાલે, એવું કામના કીધું વાલે. મન મારું હરી દીધું, મન મારું હરી દીધું. એવા તો બંસીધર ને ચોકમાં, પેલા ચોકમાં જોયો એવો વસી ગયો આંખમાં. જય કૃષ્ણ. હે વાવાયા ને વાદળ ઉમટ્યા, વાયાને વાદળમાં, હે વાવાયા ને વાદળ ઉમટ્યા. વાયાને વાદળમાં, હે ગોકુળમાં ડળ્યા મોર મળવા, આવી જાઓ સુંદર વારસા મળ્યા. વાયાને વાદળમાં, હે વાવાયા ને વાદળ ઉમટ્યા. વાયાને વાદળમાં. હે તમે મળવા તે ના આવો શા માટે? તમે મળવા તે ના આવો શા માટે? હે તમે મળવા તે ના આવો શા માટે? તમે મળવા તે ના આવો શા માટે? હે નહીં આવો તો હે નહીં આવો તો નંદજીની આણ મળવા, આવી જાઓ સુંદર વારસા મળ્યા. વાયાને વાદળમાં, એવા વાયા ને વાદળ ઉમટ્યા. વાયાને વાદળમાં. હે ચાંદો ઊંઘ્યો ચોકમાં ભાઈઓ, ચાંદો ઊંઘ્યો ચોકમાં. ઊંઘો ચોકમાં ઘાયલ ચાંદો ઊંઘો ચોકમાં. હા ચાંદો ઊંઘ્યો ચોકમાં ભાઈઓ, ચાંદો ઊંઘ્યો ચોકમાં. ચાંદો ઊંઘો ચોકમાં ઘાયલ ચાંદો ઊંઘો ચોકમાં. હે લેરીડા લેરીડા, હે લેરીડા લેરીડા, હરણું હાથ મેરે હલાર શરમાય જણિયા. હે લલીલા હરણું મંદિરે હલન શર્મા નવજાણિયા. જાપે તારી ઝૂંપડી ખાયો, હે ભાયો જાપે તારી ઝૂંપડી ખાયો, જાપે તારી ઝૂંપડી
ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો હે મોરલી વાળો રે કાનજી કાળો હે મોરલી વાળો રે કાનજી કાળો હે કાનજી કાળો રે છે લછો ગાળો હે કાનજી કાળો રે છે લછો કાળો ગોવાળિયો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો વેલા પરોઢીએ વાહલી વગાડતો ને હવને જગાડતો હે વન રાતે વનમાં રાહડે રમાડતો ને ખેડું લગાડતો વાલીડો લાગે વાલો હે નાગનો લાલો હે નાગનો લાલો જશોદાનો ધારી ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી એ વાળો અલી સાતા રે બેન કાંતા મે હોળી છે એક વાર્તા અલે સાતા રે બેન કાંતા મે હોળી છે એક વાર્તા ગવર કો કવાળી ને સાચર તો કવાળી ને ગવર કો કવાળી ને સાચર તો કવાળી ને દાદી માં મારો દાદી મારો રોજ કહેતો તો ગોવાળિયાની વાત માનતો તો દાદી મારો રોજ કહેતો તો ગોવાળિયાની વાત માનતો તો એ હરિવેણ વાય છે રે હો વનમાં હરી વેણ વાયસે રે હો વનમાં મરવાનો વેણ વાય છે રે હો વનમાં મરવાનો વેણ વાયસે રે હો વનમાં એનો ને હલાયો રે મારા મનમાં એનો ને હલાયો રે મારા તનમાં એનો ને હલાયો રે મારા મનમાં એનો ને હલાયો રે મારા એ તનમાં હરિવેણ ઓ હરિવેણ આ હરિવેણ વાયસે રે હો વનમાં હે હરિવેણ વાયસે રે એ ચીકડામાં ચટપટી રે હો જાદુ હે ચીકડામાં ખટપટી રે હો જાગે એ જીવન જોવાને હું જાદુ હે જીવન જોવાને હો જાગે રસિયા જીના રે હો રાગે રસિયાને વાને હો જાગે એ વ્યાકુળ કીધા ભેરા ગે રે એ હરિવેણ ઓહો હરિવેણ વાંચે રે હો વનમાં હરિવેણ વાયસે રે હો વનમાં એ વાલો વેણ વાંચે એ રે હો વનમાં રેહો આ ધારમણીની મોજ હા હે મોરલી રે જળ જમના ને તીરે એ જળ જમના ના તીરે મોરલી રે જળ જમના ને તીરે
માટલી ઘડાવી રે હાલો જોવાને જાય મુરલી રે જમના નદી રે વગાડી તાલ વાદવી રે હાલો જોવાને જાય યમુનાના પાણી ક્યાં તરે કાનાને જોયા પાણી ક્યાં તરે કાનાને જોયા યમુનાના પાણી ક્યાં તરે કાનાને જોયા પાણી ક્યાં તરે કાનાને જોયા એની યમને લાગી માયા રે કાનાને જોયા માયા લાગી રે કાનાને જોયા એ પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને એ પીતાંબર પેલા તમારા મનડાને એ હેલા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને એ પીતાંબર પેલા તમારા મનડાને હવા અમારા કાળજ કોરા રે કાનાને જોયા મારા કાળજા કોના રે કાનાને જોયા યમુનાના પાણી ક્યાં તરે કાનાને જોયા યમુનાના પાણી ક્યાં તરે કાનાને એ જોયા ચાલ સચડ કાળી તાળી એના ઉપર જાવું અરે અરે ચાલ છચત કાળી તારી એના ઉપર જાવું એ ચાલ સચડ કાળી તાળી એના ઉપર જાવું અરે અરે ચાલ છચત કાળી તારી એના ઉપર જાવું આ ભમી ગઈ સમતી મારી રે કાનાને જોયા મતી મારી રે વાલાને એ જોયા યમુનાના પાણી ક્યાં તરે કાનાને જોયા યમુનાના પાણી ક્યાં તરે કાનાને જોયા જય હો જય હો ધન ધન કપલ ઘૂંઘર ધન ધન કટ જાલર તાલ બજે એ જનક જનક જાલર નવ જનકટ છણકટ સુર નર સંકટ દિન કટ જટ મૃદંગતા દિન કટ મૃદંગ નવા મરકટ મૃદંગ મે એ જગત તારે નાટક ગાવત રંગ પર સુંદર શ્યામ રમે રે જીરે રંગ પર સુંદર શ્યામ રમે રે જીરે રંગ પર સુંદર શ્યામ રમે કિસ્મ બાલા રૂપ રસાલા બ્રિજ કિસ્મ બાલા રૂપ રસાલા બની બેહાલા બનવાલા બનવાલા જાગીર તન જ્વાલા વિપદરી તાલા દીન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવાલા આ બનવાલી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે ધીરે 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 ગોકુળ बोलिए रासेश्वर भगवान की जय द्वारिकाधीश की जय भागवत भगवान की जय आज के आनंद की जय
શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાના 5મા દિવસે ધારગણી ગામના આંગણે પધારેલા તમામ માનવંતા મહેમાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને ગામના યુવાન મિત્રોનું હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું, આવકારું છું. 5મા દિવસે થોડી જ વારની અંદર આપણે આપણી વચ્ચે રાજસ્વી મહાનુભાવ પધારી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા આજે આપણી વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી માનવંતા મહેમાનનું આપણે સ્વાગત કરીએ. ગુજરાત રાજ્યના વિધાનસભાના મુખ્ય નાયબ દંડક, સમગ્ર પંથકનું ગૌરવ, યુવા દિલોની ધડકન એવા કૌશિકભાઈ વેકરિયા આપણી વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ધારગણી ગામના આંગણે તેમનું સ્વાગત કરીએ છીએ. સાથે અમરેલી વિસ્તારના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયા પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તેમનું પણ અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. અને ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ પણ આજે આપણા મહેમાન બન્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ મહાનુભાવને ધારગણી ગામના ખમીરવંતા આંગણે વધાવીએ, આવકારીએ છીએ. પધારો. ગુજરાત રાજ્યના વિધાનસભાના મુખ્ય નાયબ દંડક, સમગ્ર પંથકનું ગૌરવ અને યુવા દિલોની ધડકર ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને આજ વિસ્તારના તમારા કર્મઠ ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ, ત્રણેય મહાનુભાવોને નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવશે. પધારો. ફરી એક વખત બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટથી સતત તમારા વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે આ તમામ રાજકીય મહાનુભાવો કાર્યરત હોય છે. પધારો. આવો આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાના 5મા દિવસની વિરામ ભગવાન ભાગવતની આરતી સાથે આપવો છે. હું વિનંતી કરીશ આપણા સરસ મજાની જે ફોટોગ્રાફી કરી રહ્યા છે એવા તરુણભાઈ ગજેરાના પરિવારને, રમણીકભાઈ કાનજીભાઈ નસીતના પરિવારને, ધીરુભાઈ વીરજીભાઈ નસીતના પરિવારને, નિલેશભાઈ કાનજીભાઈ ડુબરિયાના પરિવારને, ભાઈ શ્રી હરસુરભાઈ આદાભાઈ સળીના પરિવારને અને બાલુભાઈ રવજીભાઈ નસીતના પરિવારને નમ્ર વિનંતી છે કે આ આરતી માટે મંચ પર આજે ઉપસ્થિત થશે. તમામ પરિવારોને નમ્ર વિનંતી છે અને પાટલાના યજમાનોને મંચના અગ્રિમ ભાગમાં આરતી માટે ઉપસ્થિત થવા નમ્ર વિનંતી કરું છું. પધારો. જે અહીં અનન્ય સેવાઓ આપી રહ્યા છે એવા તરુણભાઈ ગજેરાનો પરિવાર, જેઓ વિડીયોગ્રાફીની સેવા આપી રહ્યા છે, એલઈડીની સેવા જેઓ આપને આપી રહ્યા છે એવા રમણીકભાઈ કાનજીભાઈ નસીતનો પરિવાર, જેઓ આપને સરસ મજાની મંડપ સર્વિસની સેવા આપી રહ્યા છે એવા ધીરુભાઈ વીરજીભાઈ નસીતનો પરિવાર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની જે આપને સેવા આપી રહ્યા છે એવા નિલેશભાઈ કાનજીભાઈ ડુબરિયાનો પરિવાર, આપણા સિંગર અર્પિતાબેનનો પરિવાર અને બાલુભાઈ રવજીભાઈ નસીતનો પરિવાર. તમામ પરિવારોને નમ્ર વિનંતી છે કે મંચ પર ભગવાન ઠાકોરજીની આરતી કરવા માટે આવશે અને પાટલાના યજમાનોને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગમાં આરતી માટે ઉપસ્થિત થશે. આરતી પછી કોઈએ પણ પોતાનું સ્થાન અહીંથી છોડવાનું નથી. વડોદરાથી ફિનિક્સ સ્કૂલના મેમ્બર આપણી વચ્ચે પધાર્યા છે, જે વિદ્યાર્થીઓને, બાળકોને કારકિર્દી સેમિનાર પૂરું પાડવાના છે. ફિનિક્સ સ્કૂલ વડોદરાથી આપણી વચ્ચે મહેમાન પધાર્યા છે. તેઓ આપણને વિદ્યાર્થી મિત્રોને, યુવાન મિત્રોને માર્ગદર્શન સેમિનાર પૂરો પાડવાનો છે, જેથી કોઈએ પણ અહીંથી જ્યાં સુધી સ્વયંસેવક મિત્રોની સૂચના ના મળે ત્યાં સુધી કથા મંડપમાંથી પોતાનું સ્થાન છોડવાનું નથી. આવો આપણે સૌ સાથે મળીને પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના 5મા દિવસે ભગવાન ભાગવતની ઠાકોરજીની આરતી કરીએ.
હા